મહારાજે વચનામૃતમાં એક ઠેકાણે એવું કીધું કે ભગવાન જેની સેવા કરવાથી, જે ભગતની સેવા કરવાથી ભગવાનની સેવા થાય, અને જે ભગવાનના ભગતનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય, એના લક્ષણ શું? તો મહારાજે એમાં એક લક્ષણ, 6 લક્ષણ આપ્યા, એમાં એક લક્ષણ એવું આપ્યું કે આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ અને બીજો કોઈ જો ભગવાનની ભક્તિ કરવા આવે તો એ વધારે રાજી થાય. ઉલટો આપણે કરેલી સેવા કે ભક્તિ હોય એના કરતાં બીજા ભગવાનના ભક્તની ભક્તિને પ્રાયોરિટી આપે, આપણા કરતાં શ્રેષ્ઠ માને. તો એ ભગત છે એની સેવા કરવાથી ભગવાનની સેવા થઈ જાય. પણ આપણા કરતાં બધાને નીચા માની તો ભગવાનની સેવા કરતા હોય એમાંથી માઇનસ થઈ જાય થોડીક. આપણે સેવા કરી હોય 50% તો 25% થઈ જાય, માઇનસ થઈ જાય. અને ઓલી છે એ પ્લસ થઈ જાય. ભગવાનના ભક્તમાં ભાવના રાખવાથી આટલો ફાયદો થાય છે, એવું મહારાજે વચનામૃતમાં ઠેર ઠેર કીધું.